હનુમાનજીને બળ, બુદ્ધિ, શૌર્ય અને નિડરતાના પ્રતીક માનવામાં આવે છે. સમસ્ત વિશ્વમાં તેમના કરોડો ભક્તો છે. હનુમાનજીની પૂજા ભક્તિ ખૂબ જ શ્રદ્ધાથી કરવામાં આવે છે. ત્યારે આજે હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે શહેરના ઢેબર રોડ પર આવેલ કોલવા હનુમાન મંદિર ખાતે હનુમાન જયંતીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન જયંતીને લઈને કોલવા હનુમાન મંદિર ખાતે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ કોલવા હનુમાન દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. ચૈત્ર માસ આખો જુદા જુદા ધર્મોના પ્રાગટ્ય આમાં રામા અવતાર થઈ ગયો. હવે હનુમાનજીની આજ પ્રાગટ્ય દિવસ છે અને મા અંજનીનો દીકરો અને જન્મતાની સાથે જ વિરાટ શક્તિઓ અને વિરાટ દેવ દેવતાઓના આશીર્વાદ લઈને એનું પ્રાગટ્ય થયું. પરિણામે દેશની અંદર સમગ્ર દેશમાં જો કોઈ દેવતા પૂજાતા હોય તો એ કેવલ હનુમાનજી પૂજાય છે. આખા ભારતમાં પૂજાય. કોઈ દેવાલય એવું ન હોય કે એમાં હનુમાનજીનું સ્થાન ન હોય. ગમે એ મંદિર હોય, ગમે એ ધર્મનું હોય, પણ એની અંદર હનુમાનજીનું તો સ્થાપન હોય ને હોય. બીજું, અમારી સંસ્થા આ બેનો અવિરત એનું સત્સંગ મંડળ ચાલે અને સત્સંગ મંડળ દ્વારા અનેક ધાર્મિક પ્રવૃત્તિ કરે. છેલ્લા 40 વર્ષથી હનુમાન જયંતીનો વિવિધતાપૂર્વક એનો ઉત્સવની ઉજવણી કરવી એવું, કેમ કે અમારી પાસે અહીંયા મેન પાવર વધારે છે. અમારી પાસે જનરેશન યુવાનો ઝાઝા. પરિણામે અમે ધારીએ એટલું અમે કરી શકીએ છીએ. દર વખતે છેલ્લા 40 વર્ષથી દર શનિવારે રાત્રિના ભજન, રાત્રિના પ્રસાદની આ વ્યવસ્થા ચાલે દર શનિવારે. આ તો અત્યારે તો હનુમાન જયંતિ શનિવાર ભેગા છે, પણ દર શનિવારે અને ગુજરાતના કઈ પ્રાંતમાંથી અહીંયા ભજન ગાવા માટે જ આવે કે અમે કોલવા હનુમાનજી જાય ભજન ગાવા, ત્યારે અમને સંતોષ થાય એવું એ લોકો અમને કહેતા હોય છે. એની અમને ખુશી છે. સવારના આરતી, પૂજન આરતી થઈ, બપોરના આરતી થઈ, અત્યારે સત્સંગ મંડળ અને પ્લસ રાતના અબાલ વૃદ્ધ બધાય ભોજન માટે. આ અનેક વર્ષોથી કોઈ પણ વર્ષે એવું નહીં કે નકરું બટુક ભોજન નહીં. ફેમિલી સહિત બધાને આવવાનું કેટલાય ટાઈમથી કહેતા રહે, જેનાથી કેમ કે અમારો આ પુરવઠો જેટલો બધો હોય કે અમારે પરિણામે લોકો પ્રસાદ લેનારા ઝાઝા જોઈએ. એવો અમારો કાર્યક્રમ છે આજનો.